નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર દેશમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના એકમો 8મા એપિસોડમાં આણંદ ખાતે કેન્દ્ર કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા સાથે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની સાથે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ અને કાઉન્સિલરો જોડાયા હતા અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા અને ગુજરાતના ખ્યાતનામ ડાયરા કલાકાર જગદીશભાઈ ત્રિવેદીની વાત કરી હતી, તો સાથે સાથે તમિલ સંગમ જેવા દેશના અનેક મુદ્દાની સાથે નવ વર્ષની શુભકામનાઓ દેશવાસીઓને પાઠવી હતી. નમસ્કાર, બધાને રામ રામ. આજે મન કી બાતનો જે કાર્યક્રમ હતો એ અહીં આણંદ ખાતે અંબાજી ચોકમાં સાર્વજનિક રૂપમાં આણંદના કાર્યકર્તાઓએ ગોઠવ્યો હતો. એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો. આજના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે તંદુરસ્તી ઉપર ભાર આપ્યો અને દેશના યુવાનોને ફિટ ઇન્ડિયાનો સંદેશો, ફિટ ઇન્ડિયા માટેના માર્ગદર્શનો આપવા માટે જગ્ગી સ્વામીથી લઈને આપણા ખ્યાતનામ ખેલાડીઓના પોતાના અનુભવો શેર થયા. મારે બે વાતનો ખાસ ઉલ્લેખ કરવો છે. ઘણા વર્ષો પછી ઘી ખાવું જોઈએ એવું કહેવાવાળો કોઈ સાંભળ્યો, એની મોજ આવી ગઈ. આપણા જગદીશભાઈ અંગે આજે જે પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી એ ખરેખર ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ અપાવે એવી વાત કરી. પ્રધાનમંત્રીશ્રીએ એક કલાકાર પોતાની ત્યાગ ભાવનાનો કેવો સબળ પ્રયોગ સામાજિક સેવાઓ માટે કરી રહ્યા છે. આ મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રીના શ્રી મુખેથી જગદીશભાઈના જીવન કવન વિશે સાંભળવા મળ્યું. એ માટે હું જગદીશભાઈને ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.